ચલો તો આજે હવે આપણે જે છે ને એ પહેલાં આ જે સિદ્ધાંત આપેલો છે, વેગનરે જે સિદ્ધાંત આપેલો છે એને આપણે થોડો સમજીએ. વેગનરે જે સિદ્ધાંત આપેલો હતો, તો વેગનરે જે સિદ્ધાંત આપેલો હતો ખંડ પ્રવાહનનો સિદ્ધાંત એટલે કે સીડી, કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી. તો પહેલાં તો આ શું કહે છે નહીં આપણે સમજી લઈએ. તો વેગનરે એવો સિદ્ધાંત આપ્યો કે હકીકતમાં આ જેટલા પણ ખંડ છે, કેટલા ખંડ છે તો કે 7 ખંડ છે, કે આ 7 ખંડ જે છે ને એ પહેલાં એક જ ખંડ હતો. આખી પૃથ્વી જે છે એની ઉપર પહેલાં ખાલી એક જ ખંડ હતો. તો આપણે પહેલાં એ સિદ્ધાંત સમજી લઈએ. વેગનરે એવું કીધું કે પૃથ્વી પહેલાં આખી એક જ ખંડ હતો અને એ ખંડનું નામ હતું પેન્જિયા. પૃથ્વીનો આખો એક ટુકડો હતો, એમાં એક જ પ્લેટ તરતી હતી. અત્યારે આપણે જોયું હતું કે મેં તમને એક ડાયલોગ યાદ રાખવાનું કીધું હતું કે હકીકતમાં જે લિથોસ્ફિયર, મૃદાવરણ, જમીન, માટીનું આવરણ જે છે એ એસ્થેનોસ્ફિયર ઉપર તરે છે. અને એસ્થેનોસ્ફિયર ઉપર આ જે મૃદાવરણ તરે છે તો એ 7 અલગ અલગ મોટી પ્લેટ છે. તો એવી રીતે વેગનરે એવું કીધું કે આ પ્લેટ જે છે ને એ પહેલાં એક જ હતી અને એનું નામ હતું પેન્જિયા. એનું નામ શું હતું? પેન્જિયા. બરાબર. તો પ્રશ્ન પૂછાઈ જશે કે સૌથી પહેલાં જે એક જ પ્લેટ હતી એનું નામ શું હતું? તો કે પેન્જિયા. બરાબર. અને એ પેન્જિયામાંથી ધીમે ધીમે અલગ અલગ ટુકડા થઈ અને અત્યારે જે 7 ખંડો છે અને મહાસાગરો છે એ બધું બન્યું. બરાબર. તો પહેલું તો પેન્જિયા. તો હવે બીજો પ્રશ્ન થાય કે હાલો પેન્જિયા, એ તો સમજી ગયા કે એ પેન્જિયા નામનો એક જમીનનો ટુકડો હતો અને એમાંથી અલગ અલગ ટુકડા બનતા ગયા અને એમાંથી બધું બનતું ગયું. તો પ્રશ્ન થાય કે આ જે 4 મહાસાગર બન્યા એ શેમાંથી બન્યા? તો કે પેન્જિયા નામનો જે ટુકડો હતો એની આજુબાજુ જે મહાસાગર હતો, તો મહાસાગર એ પહેલાં એક જ હતો અને એ મહાસાગરનું નામ હતું પેન્થાલાસા. એનું નામ શું હતું? પેન્થાલાસા. તો પહેલું સ્ટેપ આલ્ફ્રેડ વેગનરની થિયરીમાં શું યાદ રાખવાનું કે પહેલાં એક જ ખંડ હતો પેન્જિયા અને પહેલાં એક જ મહાસાગર હતો પેન્થાલાસા. બરાબર. ઘણી બધી બુકની અંદર ઘણી બધી જગ્યાએ તમે એવું સમજશો કે પહેલાં એક જ ખંડ હતો પેન્જિયા વિશે ઘણી બધી જગ્યાએ આપેલું, પણ પેન્થાલાસા વિશે આપેલું નથી. બરાબર. તો એક જ ખંડ હતો કયો? પેન્જિયા. અને એક જ મહાસાગર કયો હતો? કયો? તો કે પેન્થાલાસા. પરંતુ પછી ધીમે ધીમે જે છે ને એ એની અંદર જોડાણ અથવા ભંગાણ જે છે એ પડવા લાગ્યું. એ ધીમે ધીમે જે છે એ તૂટવા લાગ્યું. શું લેવા તૂટ્યું એ બધું આપણે જોઈશું. બરાબર. તો સૌથી પહેલાં તો જે આખો એક ટુકડો હતો, જે આખો એક બહુ મોટો ટુકડો હતો, જે અહીંયા જોઈ શકાય છે. બરાબર. જે આખો બહુ મોટો ટુકડો હતો એ જે છે ને એ તૂટી ગયો. હવે આવી જાઓ પેજ નંબર 22 ઉપર. તો એ 2 ભાગની અંદર એ ટુકડો તૂટી ગયો, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. તો 2 ભાગની અંદર ટુકડો તૂટ્યો. તો હવે તમે વિચારો, પહેલાં તો 2 ભાગની અંદર ટુકડો તૂટ્યો એટલે શું થાય? વચ્ચે જગ્યા પડી જશે તો અહીંયા પાણી ભરાઈ જશે. વચ્ચે ખાલી જગ્યા થશે તો અહીંયા તો જે કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યા પડશે એટલે અહીંયા પાણી ભરાઈ જશે. એ તો ફાઇનલ છે. તો ઉપર અને નીચેનો 2 ટુકડા તૂટી ગયા એટલે વચ્ચે જે છે પાણી ભરાઈ ગયું. તો વચ્ચે જે પાણી ભરાઈ ગયું એને આપણે ટેથીસ સાગર નામ આપ્યું. એને શું નામ આપ્યું? ટેથીસ સાગર. તો પહેલાં એક જ હતો પેન્થાલાસા, એમાંથી હવે નવો કયો આવ્યો? ટેથીસ આવ્યો. સમજાણું કે ન સમજાણું? તો હવે પ્રશ્ન પૂછે કે પહેલાં પેન્થાલાસા હતો કે પહેલાં ટેથીસ હતો? વિચારો તો, પહેલાં ટેથીસ હશે કે પહેલાં પેન્થાલાસા હશે? પેન્થાલાસા પહેલાં હતો, પછી ટેથીસ બન્યો. બરાબર. હવે પેન્જિયાના 2 ભાગ પડ્યા. તો ઉપરના ભાગને કહેવાય લોરેશિયા અને નીચેના ભાગને કહેવાય ગોંડવાના લેન્ડ. ઉપરના ભાગને કહેવાય લોરેશિયા અને નીચેના ભાગને કહેવાય ગોંડવાના લેન્ડ. બરાબર. તો 2 ખંડ બની ગયા. પહેલાં એક જ ખંડ હતો, એક જ જમીનનો ટુકડો હતો પેન્જિયા, એમાંથી 2 બન્યા, એક તો લોરેશિયા અને એક તો ગોંડવાના લેન્ડ. ઉત્તર તરફનો હતો એને લોરેશિયા નામ આપ્યું અને દક્ષિણ તરફનો હતો એને ગોંડવાના લેન્ડ નામ આપ્યું. આ પણ તમને ખબર હોય. આ 2 બની ગયા. તો એમાં ભારત કઈ જગ્યાએ હતો? લોરેશિયામાં કે ગોંડવાના લેન્ડમાં? તો ભારત જે છે એ ગોંડવાના લેન્ડનો ભાગ હતો. ગોંડવાના લેન્ડ જે છે એનો ભાગ હતો. બરાબર. પછી આ જે છે એના પણ ધીમે ધીમે ભાગ પડતા ગયા. બરાબર. પહેલાં પેન્જિયા, જો નીચેની આકૃતિ ઉપર આવી જાય, નીચેના પાનાની અંદર પૃથ્વીની, પહેલાં પેન્જિયા હતો, પછી એમાંથી લોરેશિયા અને ગોંડવાના લેન્ડ અને બરોબર વચ્ચે જે છે એ ટેથીસ મહાસાગર બન્યો. પછી ધીમે ધીમે જે છે એ આ નોર્થ અમેરિકા, યુરેશિયા એવી રીતે બન્યા અને પછી અત્યારના ખંડ જે છે એવી રીતે બન્યા. પહેલાં યુરોપ અને એશિયા એ બંને એક જ હરખા ખંડ હતા, એક જ બે ભેગા ખંડ હતા યુરોપ અને એશિયા. બરાબર. અને ધીમે ધીમે એ બધા અલગ અલગ પડ્યા. હવે અહીંયા આપણી માટે મહત્વનું શું છે? પહેલાં તો પ્રશ્ન પૂછી જશે કે આ બધું છૂટું પડ્યું ત્યારે ભારત કોનો ભાગ હતો? લોરેશિયાનો, પેન્જિયાનો કે ગોંડવાના લેન્ડનો? તો કે ભારત જે છે એ ગોંડવાના લેન્ડનો ભાગ હતો. બરાબર. હવે આપણે એટલું યાદ રાખી લેવાનું કે લોરેશિયામાં કયા ખંડ હતા અને ગોંડવાના લેન્ડમાં કયા ખંડ હતા. તો લોરેશિયામાં ઉત્તર તરફના નોર્થના જે હતા ને એ બધા લોરેશિયામાં હતા. એટલે કે નોર્થ અમેરિકા અને યુરેશિયા, આ 2 ખંડ હતા. નોર્થ અમેરિકા અને યુરેશિયા.
ત્યારે યુરોપ અને એશિયા નામનો ખંડ નહોતો, પરંતુ બે ભેગા હતા, એટલે કે નોર્થ અમેરિકા અને યુરેશિયા. લોરેશિયાના બે જ ભાગ હતા. કયા? નોર્થ અમેરિકા અને યુરેશિયા. ગોંડવાના લેન્ડના કયા કયા ભાગ હતા? તો કે ગોંડવાના લેન્ડના ભાગ હતા સાઉથ અમેરિકા, આફ્રિકા, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. બરાબર? સાઉથ અમેરિકા, આફ્રિકા, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા એ બંને પહેલાં જોઈન્ટ હતા, પણ ધીમે ધીમે જે છે એ અલગ પડ્યા. હવે પહેલાં તો પ્રાથમિક દ્રષ્ટિએ એવો વિચાર આવે કે આ બધું થયું ક્યારે? તો કે આ બધું પહેલાં તો એવો વિચાર આવે કે આવું થયું હશે હકીકતમાં, ઓરિજિનલમાં આવું થયું હશે. કારણ કે સામાન્ય રીતે જે કોઈ માની લો કે કોઈ ભણ્યો જ નથી, એને આપણે આ વસ્તુ કેવી તો એને એમ લાગે આ શું ગોળા મારે છે, કે આવું કંઈ થયું હોય, કે આવી રીતે કંઈ થોડું બધું છૂટું પડી જાય. પણ પહેલી વસ્તુ તો એ કે આ બધી વસ્તુ કોઈ 1-2 દિવસ કે 1-2 વર્ષ કે 50-100 વર્ષમાં નથી થયેલી, પરંતુ કરોડો વર્ષની અંદર થયેલી છે. જેમ કે પેન્જિયા જે છે, પેન્જિયા એ 20 કરોડ વર્ષ પહેલાં હતો. લોરેશિયા અને ગોંડવાના લેન્ડ જે છે એ 12 કરોડ વર્ષ પહેલાં હતો. એટલે ઇન શોર્ટ આપણે વાત કરીએ ને તો પેન્જિયાના 2 ટુકડા થતા, પેન્જિયામાંથી લોરેશિયા અને ગોંડવાના લેન્ડ બનતા એમાં જ 8 કરોડ વર્ષ લાગ્યા. એ 2 ટુકડા થતાં કેટલી વાર લાગી? તો કે 8 કરોડ વર્ષ લાગી. એટલે આ કોઈ 1-2 દિવસ કે 50-100 વર્ષની વાત નથી, પરંતુ કરોડો વર્ષની વાત છે. હવે આમાંથી પ્રશ્ન કેવા પૂછાશે એ હું તમને કહું. તો કે પહેલાં પૃથ્વી એક ટુકડો હતો, તો એક ટુકડાનું નામ શું હતું? એક ભૂમિખંડનું નામ શું હતું? પેન્જિયા. એક મહાસાગરનું નામ શું હતું? તો કે પેન્થાલાસા. પેન્થાલાસામાંથી પછી મહાસાગર બન્યો ટેથીસ, અને 2 ખંડ બન્યા લોરેશિયા અને ગોંડવાના લેન્ડ. ત્યારે ભારત કોનો ભાગ હતો? તો કે ગોંડવાના લેન્ડનો. લોરેશિયામાંથી બીજા કયા ખંડ બન્યા? તો કે નોર્થ અમેરિકા અને યુરેશિયા. ગોંડવાના લેન્ડમાંથી કયા ખંડ બન્યા? તો કે સાઉથ અમેરિકા, આફ્રિકા, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. મેપ નકશા ઉપરથી યાદ રાખી લેવાનું. બરાબર? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. જો નીચે બીજા પણ ગ્રાફિક્સ આપેલા છે. બરાબર? પેન્જિયા જે છે એ 20 કરોડ વર્ષ પહેલાં હતો, પછી 100 કરોડ વર્ષ પહેલાં, સોરી 10 કરોડ વર્ષ પહેલાં આવું થયું. ગોંડવાના લેન્ડને અર્થ ટુડે અત્યારનો નકશો કેવો છે એ બધી વસ્તુ આપેલી છે. બરાબર? જો નીચેના ગુજરાતીમાં પણ નકશો આપેલો છે કે લોરેશિયામાં શું શું હતું? તો કે ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા, જેને યુરેશિયા નામ આપેલું હતું. ગ્રીનલેન્ડ જે છે, ગ્રીનલેન્ડ એ પણ કનો ભાગ હતો? તો એ લોરેશિયાનો જ ભાગ હતો. બરાબર? ગોંડવાના લેન્ડમાં આફ્રિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા ને એ બધી વસ્તુ આવી જતું હતું. તાસ્માનિયા, ન્યૂઝીલેન્ડ આ બધું ક્યાં હતું? તો કે આ બધું જે છે એ ગોંડવાના લેન્ડનો ભાગ હતું. બરાબર? ભારત પણ એનું જ ભાગ હતું. ઓકે. અને બરોબર વચ્ચે જે છે એ ટેથીસ સાગર જે છે એ જોવા મળતો હતો. બરાબર? અને ટેથીસની આજુબાજુમાં જે હતા એ તો પેન્થાલાસા એમને જ હતો. પેન્થાલાસા તો એમને જ હતો. ઓકે. કંઈ ડાઉટ હોય તો પૂછો આટલામાં. તો હવે આલ્ફ્રેડ વેગનરે ઇન શોર્ટ એવો સિદ્ધાંત આપ્યો કે હકીકતમાં અત્યારે આ જે 7 ખંડ છે, તો કે પહેલાં 7 ખંડ નહોતા. પહેલાં એક જ ખંડ હતો, એમાંથી ધીમે ધીમે 2 ખંડ બન્યા, અને ધીમે ધીમે આ બધા છૂટા પડતા ગયા. આ બધું 20 કરોડ વર્ષના સમયગાળામાં થયું. બરાબર? તો પહેલાં તો કોઈ વ્યક્તિને આ વાત કહે તો ગળે ઉતરે નહીં, કારણ કે એ આવી વાતમાં માને નહીં. તો આલ્ફ્રેડ વેગનરને પૂછ્યું કે ભાઈ તમને આવું કેમ લાગે છે? તમે આવું કોના આધારે કહો છો? કયા સિદ્ધાંતના આધારે કહો છો? તો આલ્ફ્રેડ વેગનર જે છે એણે અમુક સબૂત પેશ કર્યા, એવિડન્સ, પ્રૂફ આપ્યા. કયા પ્રૂફ આપ્યા? પહેલું સૌથી મોટું પ્રૂફ એણે એ આપ્યું કે જો આપણે અત્યારનો જે નકશો જે છે, અત્યારનો વર્લ્ડ મેપ, અત્યારનો જે વિશ્વનો નકશો છે, એને આપણે જો ધ્યાનપૂર્વક જોઈએ તો એ જે છે ને એના બધા ચોખ્ઠા, એ બધા ભાગ જે છે ને એ એકબીજામાં ફિટ થઈ જતા હોય ને એવું લાગે છે. જેમ કે એ વાત કરીએ, બ્રાઝિલની અંદર જે છે આ ત્રિકોણ જેવો ભાગ છે, બ્રાઝિલવાળો જે છે એ ત્રિકોણ જેવો ભાગ છે. એ ભાગ એક્ઝેક્ટ અહીંયા આફ્રિકાની અંદર ફિટ થઈ જાય છે. એ ભાગ જે છે અહીંયા એક્ઝેક્ટ આફ્રિકાની અંદર ફિટ થઈ જાય છે. બીજી વાત કરીએ, ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકાની અંદરનો જે ખંડ જે છે ત્યાં પણ ત્રિકોણ જેવું છે, ત્યાં પણ ત્રિકોણ જેવું છે. તો એ આફ્રિકાવાળા ત્રિકોણ, આફ્રિકા ખંડના ત્રિકોણને ફિટ થઈ જાય છે. બરાબર? બીજી વાત કરીએ, આ આફ્રિકા ખંડનો આ મેડાગાસ્કરવાળો ભાગ છે, મેડાગાસ્કરવાળો આફ્રિકા ખંડનો જે ભાગ જે છે એ, અને ગુજરાતનો સૌરાષ્ટ્રવાળો ભાગ, કાઠિયાવાડવાળો ભાગ એ જગ્યાએ ફિટ થઈ જાય છે. ભારત હારે જે છે એ જગ્યાએ ફિટ થઈ જાય છે. બરાબર? ઓસ્ટ્રેલિયા, એની ઉપર ન્યૂઝીલેન્ડ ને એ બધું આવેલું છે, તો એ બધાને પણ જો આવી રીતે ફિટ કરીએ તો ફિટ થઈ જાય છે. બરાબર? ગ્રીનલેન્ડ એ આ યુરોપ હારે ને એ બધી જગ્યાએ ફિટ થઈ જાય છે. ઇન શોર્ટ, આ એક પઝલ આવે, નાના બાળકોને જે છે ને એક પઝલ આવે, એ પઝલને કહેવાય જિગ્સો ઇફેક્ટ અથવા જિગ્સો પઝલ. બરાબર? જિગ્સો પઝલ. આ જિગ્સો પઝલની અંદર શું હોય કે નાના નાના અલગ અલગ ટુકડા આવેલા હોય. એ ટુકડા જે છે ને એને ફિટ કરવાના હોય. એ ટુકડા જે છે એને ફિટ કરવાના હોય. એ ટુકડાની અંદર એક ચોસલું એ બીજા ચોસલાની અંદર ફિટ થઈ જાય, એને જિગ્સો પઝલ કહેવાય. તો હકીકતમાં વેગનરે એમ કીધું કે આ નકશો જે છે ને એક રીતે જિગ્સો પઝલની જેમ જો ફિટ કરીએ તો ફિટ થઈ જાય છે. બરાબર? તો પહેલું કારણ વેગનરે શું આપ્યું કે બધા ખંડ એક હતા, એવું મને શું લેવા લાગે છે, મને એટલે વેગનરને, કે આ જિગ્સો પઝલની જેમ બધા જ ખંડ એકબીજાની અંદર ફિટ થઈ જાય છે. એના આકાર એ રીતના છે કે બધાને જો જોડી અને ફરીથી બાજુમાં મૂકવામાં આવે તો બધા એક હારે ફિટ થઈ જાય છે. પહેલું કારણ સમજાઈ ગયું? ઓકે. બીજું કારણ એણે એ આપ્યું કે આબોહવા.
કે આબોહવા જે છે ને એ ઘણી બધી જગ્યાએ સરખી છે. જેમ કે વાત કરીએ કે આફ્રિકાનો આફ્રિકાનો પશ્ચિમ પટ્ટો, આફ્રિકાનો જે પશ્ચિમ પટ્ટો જે છે, આફ્રિકાનો પશ્ચિમ પટ્ટો એટલે કયો? તો કે જે દેશ આવેલા છે અંગોલા, નામીબિયા, એ બધા. તો એ બધાનું જે ક્લાઇમેટ, એ બધાની જે આબોહવા જે છે ને, એ બધાની આબોહવા વાતાવરણ, યાનું જે ક્લાઇમેટ જે છે એ આ બ્રાઝિલ, દક્ષિણ અમેરિકાના જે એની સાથે જોડાતા જે ખંડો જે છે, આફ્રિકા, બ્રાઝિલ ને આર્જેન્ટિના, એની સાથે મળતું આવે છે. બંનેનું ક્લાઇમેટ જે છે એ એક સમાન જેવું જોવા મળે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ક્લાઇમેટની સાથે સાથે યાની ઇકોસિસ્ટમ, યાનું વેજીટેશન એટલે કે યાની વનસ્પતિ, યાની સજીવ સૃષ્ટિ, યાના પ્રાણીઓ, યાની તમામ વસ્તુઓ જે છે, યાના ઓર્ગેનિઝમ, યાની વનસ્પતિ, યાના જંગલો, એ બધું પણ મળતું આવે છે. એ બધું જે છે એ પણ મળતું આવે છે. બરાબર. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ એ કે આના લેન્ડસ્કેપ અથવા લેન્ડફોર્મ્સ એટલે શું? જમીન ઉપર જે આવેલું એ બધું, પર્વત, નદી, પહાડ, વેલી એટલે કે ખીણ, ઉચ્ચ પ્રદેશો, આ બધું પણ મળતું આવે છે. જેમ કે આફ્રિકા ખંડના અહીંના અમુક રોક્સ, અમુક ખડક, અમુક પથ્થર જે છે એ જેટલા વર્ષ જૂના છે એટલા જ જૂના જે છે એ આફ્રિકા ખંડની દક્ષિણ અમેરિકા ખંડના જે પથ્થરો જે છે એ પણ એટલા જ જૂના છે. બંનેનો સમયગાળો જે છે એ એક સમાન જોવા મળે છે. અમુક પર્વત તો એવા છે કે જે આફ્રિકા ખંડની અંદર પર્વત જે છે એ એની હાઇટ હોય, બહુ જોરદાર હાઇટ હોય, અને પછી અચાનક જ એ પર્વત પૂરો થઈ જાય અને બ્રાઝિલની અંદર એ બધી જગ્યાએ એટલો પર્વત જે છે એ ત્યાંથી ફરીથી ચાલુ થતો હોય એવો જોવા મળે. બરાબર. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ એ કે અમુક સજીવો જે છે, અમુક જગ્યાએ જોવા મળતા હોય. માની લો કે આફ્રિકા ખંડમાં જોવા મળે છે અને બીજે ક્યાંય આફ્રિકા ખંડ સિવાય બીજે ક્યાંય જોવા ન મળતા હોય અને ડાયરેક્ટ જ આ દક્ષિણ અમેરિકા ખંડની અંદર જોવા મળતા હોય. તો પહેલાં તો એટલું ઇમ્પોસિબલ છે કે અહીંથી જે સજીવો જે છે એ તરી અને અહીંયા ગયા હોય, કારણ કે સજીવો એ તરીને તો અહીંયા તાત્કાલિક તો જઈ શકવાના નથી. બરાબર. તો આ પણ એક પ્રશ્ન છે. જેમ કે આપણે ભારતની જ વાત કરીએ, આપણે કે સિંહ જે છે, સિંહ એ પહેલાં આફ્રિકા ખંડની અંદર અત્યારે જોવા મળે છે અને હવે ક્યાં જોવા મળે છે? તો કે હવે આપણા ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં જોવા મળે છે. તો આફ્રિકા અને સૌરાષ્ટ્ર પહેલાં જોડાયેલું હતું એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર. કે આફ્રિકા અને સૌરાષ્ટ્ર જે છે એ જોડાયેલું હતું. બંનેને ફિટ કરીએ તો બંને જે છે એવી રીતે ફિટ થઈ જાય છે. બરાબર. કે એવું પણ કહેવામાં આવે છે કે આ જે સિંહ અને વાઘ એ એક સમયે તો આ ઈરાક, ઈરાન, આ આખો પટ્ટો જે છે ને એની અંદર હાલતા હતા, અહીંયા જે છે ટહેલતા હતા, આખા વિસ્તારની અંદર રાજ કરતા હતા. તો કે ભાઈ ભારતથી તો અહીંયા કેમ જતા હશે? તો કે એ બધું પહેલાં ભેગું જ હતું, એટલે અહીંયા ચારે બાજુ જે છે એ આંટા મારતા હશે. ઓકે. એક આ કારણ આપ્યું. બીજું કારણ મેં તમને રોક્સનું કહી દીધું કે ખડકો જે છે એની ઉંમર જે છે એ ચેક કરી, પર્વતોની ઉંમર ચેક કરી, ખડક કેટલા જૂના છે, તો બંનેનો સમયગાળો જે છે એક સમાન જોવા મળ્યો. બીજી એક વસ્તુ, ઘણી બધી વાર સજીવોની અંદર એવું જોવા મળ્યું, પ્રાણીઓની, પશુઓની, પંખીઓની એની અંદર એવું જોવા મળ્યું કે એ શું કરતા હતા. માની લો કે આફ્રિકા ખંડ હોય ને, આફ્રિકા ખંડ, તો એ પશ્ચિમ તરફ જે છે એ દોટ લગાવતા હોય ને એવું લાગતું હતું. પશ્ચિમ તરફ દોટ લગાવતા હતા અને આ સમુદ્રમાં ડૂબી અને મરી જતા હતા. તો આના આધારે એવો પણ અંદાજ લગાવ્યો કે હકીકતમાં એ પોતાના પૂર્વજોની શોધમાં જે છે એ પશ્ચિમ તરફ જાય છે, પરંતુ દરિયો હોવાના કારણે મરી જાય છે. કારણ કે પહેલાં તો એમના પૂર્વજો જોડાયેલા જ હતા, એટલે જે છે એ પડખે હતા, પાડોશીઓ હતા, નજીક હતા, તરત જઈ શકતા હતા, પરંતુ દરિયો તો અત્યારે આવી ગયો. તો ઇન શોર્ટ આવા અલગ અલગ કારણ જે છે એ આલ્ફ્રેડ વેગનરે રજૂ કર્યા. બાકી અમુક કારણ જે પુસ્તકમાં આપેલા એ આપણે ત્યારે ડિટેલમાં સમજીશું, પણ અત્યારે તમે આ આછી પાતળી ખબર પડે એટલે આપણે આ વાત કરી. બરાબર. તો આવી રીતનો આ સિદ્ધાંત જે છે આલ્ફ્રેડ વેગનરે આપ્યો કે હકીકતમાં પૃથ્વી પહેલાં એક જ ખંડ હતી, પેન્જિયા, અને એક જ મહાસાગર હતો, પેન્થાલાસા. એમાંથી બે બન્યા. કયો? તો કે લોરેસિયા અને ગોંડવાના લેન્ડ. બરાબર. અને ધીમે ધીમે બધા બનતા ગયા. એના અલગ અલગ કારણ આપ્યા. પહેલું કારણ આપ્યું જિગ્સો ઇફેક્ટ, કે બધા એકબીજા હારે ફિટ થઈ જાય છે. બીજું કારણ આપ્યું કે આબોહવા. ત્રીજું કારણ આપ્યું કે ત્યાંનું વેજીટેશન, ત્યાંનું ક્લાઇમેટ, ત્યાંના જંગલો. ચોથું કારણ આપ્યું કે ત્યાંના લેન્ડફોર્મ્સ, ત્યાંના જે જમીનના સ્વરૂપો જે છે, જમીનના સ્વરૂપો એટલે કે પર્વતો ને, નદી, નાળા ને, વેલી ને, એ બધું એક સમાન જોવા મળે છે. સજીવોનું કારણ આપ્યું કે સજીવો બધી જગ્યાએ એક સમાન જેવા જોવા મળે છે. ઓકે. કંઈ ડાઉટ હોય તો પૂછો. હવે આપણે સમજીએ કે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી અને પ્લેટ ટેક્ટોનિક થિયરી એ બંનેની વચ્ચે તફાવત શું છે. પહેલાં તો બંને થિયરી જે છે ને એ એક જેવી જ લાગે છે, પરંતુ બંને છે અલગ અલગ. તો પહેલાં એ સમજી લઈએ. તો સૌથી પહેલાં તો વાત કરીએ કે જે આ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, CD કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી જે છે એ આલ્ફ્રેડ વેગનરે 1912માં આપેલી હતી.
સૌથી પહેલાં જો કોઈ થિયરી આવેલી હોય તો એ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી હતી, અને પછી જે આવેલી હતી એ પ્લેટ ટેક્ટોનિક થિયરી હતી. એ 1960માં આવી હતી. જ્યારે આ તો એના 40 વર્ષ પહેલાં 1912ની અંદર આવી ગઈ હતી. 1912ની અંદર આલ્ફ્રેડ વેગનરે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી આપેલી હતી. જ્યારે પ્લેટ ટેક્ટોનિક થિયરી લેટ આવેલી હતી 1960ની અંદર. અને એ કોણે આપેલી હતી? તો એ તો ઘણા બધા લોકોએ આપેલી હતી. હેરી હેસ ને જોન, એ પણ આપણી માટે કંઈ કામના છે નહીં. ટૂંકમાં એ પાછળથી આવેલી હતી અને ઘણા બધાનું એમાં યોગદાન હતું. હવે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી એ શેની વાત કરે છે? તો વાત કરીએ કે આ જે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી જે છે એનો મુખ્ય ભાગ એ છે કે સમગ્ર પહેલાં એક જ ખંડ હતો અને એનું નામ હતું સુપર કોન્ટિનેન્ટ. અત્યારે જે કોન્ટિનેન્ટ છે એટલે કે અત્યારે ખંડ છે, પણ કે પહેલાં એક બહુ મોટો ખંડ હતો, એનું નામ હતું સિંગલ સુપર કોન્ટિનેન્ટ, જેને પેન્જિયા કહે છે, અને એક જ સમુદ્ર હતો જેને પેન્થાલાસા કહે છે. બરાબર, આવું આલ્ફ્રેડ વેગનરે કીધું. કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી એ કહે છે, બરાબર, કે પહેલાં એક જ સુપર કોન્ટિનેન્ટ હતો અને ધીમે ધીમે એ ડ્રિફ્ટ થતા ગયા. ડ્રિફ્ટ એટલે એકબીજાથી દૂર જતા જવું, અને એ ધીમે ધીમે એકબીજાથી દૂર જતા ગયા. પછી 2 બન્યા અને પછી અત્યારે જે છે એ 7 બની ગયા. તો પહેલાં કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી મગજમાં ઉતરી ગઈ નહીં. એ શેની વાત કરે છે કે પહેલાં એક જ ખંડ હતો, એક જ સુપર કોન્ટિનેન્ટ હતો અને એક જ મહાસાગર હતો, પરંતુ ધીમે ધીમે એ એકબીજાથી ડ્રિફ્ટ થતા ગયા, દૂર જતા ગયા, અને અત્યારે કરંટ પોઝિશન, અત્યારે જે 7 ખંડો જે છે એ ધીમે ધીમે એવી રીતે ગોઠવાઈ ગયા. આવું આલ્ફ્રેડ વેગનરે કીધું. બરાબર, તો એ કઈ થિયરી થઈ? એ આપણે એ જે છે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ એટલે કે ખંડ પ્રવાહન, ખંડ જેવી રીતે પ્રવાહ પામતા ગયા, ખંડ જેવી રીતે એકબીજાથી દૂર જતા ગયા, એ થિયરી. હવે વાત કરીએ કે પ્લેટ ટેક્ટોનિક થિયરી. પ્લેટ ટેક્ટોનિક થિયરી શું છે તો એ સમજીએ આપણે. ચલો, એક ડાયલોગ જે છે ને એ અહીંયા તમે એક વાક્ય જે છે ને એ મગજમાં ફિટ કરી નાખો, ગોખી નાખો. અત્યાર સુધી હું ઘણી બધી વાર એ ડાયલોગ બોલ્યો હોઈશ, બરાબર, એ તમે ગોખી નાખો. શું? તો કે લિથોસ્ફિયર એટલે કે મૃદાવરણ અથવા તો ભૂકવચ, પૃથ્વીનો પોપડો. લિથોસ્ફિયર, મૃદાવરણ અથવા પૃથ્વીનો પોપડો. એની નીચે શું છે? તો કે ટૂંકમાં એ જે છે એ શું છે? તો કે એ ક્રસ્ટ છે, એ ક્રસ્ટ છે. એની નીચે મેન્ટલ છે, અને મેન્ટલનો એક ભાગ એટલે એસ્થેનોસ્ફિયર. અને એસ્થેનોસ્ફિયર કેવું છે? તો કે એ જેલ જેવું છે, અર્ધપ્રવાહી, સેમી લિક્વિડ, અર્ધપ્રવાહી, બરાબર, જેલ જેવું છે. અને આ જે એસ્થેનોસ્ફિયર જે છે ને, એસ્થેનોસ્ફિયર, એની ઉપર જ તે બધી પ્લેટ તરે છે. બધી પ્લેટ એટલે ટેક્ટોનિક પ્લેટ, એટલે કે જે ખંડો જે છે એની ઉપર તરે છે. તો તમારે એક વાક્ય જે મગજમાં ગોખી નાખવાનું, એ કયું? મગજમાં એ વાક્ય ગોખી નાખવાનું કે તમામ પ્લેટ એસ્થેનોસ્ફિયરની ઉપર તરે છે. તમામ પ્લેટ એસ્થેનોસ્ફિયરની ઉપર તરે છે, જો એ આપેલું છે. અથવા એવું પણ કહી શકો કે લિથોસ્ફિયર જે છે ને, આખો લિથોસ્ફિયર એ જ એસ્થેનોસ્ફિયરની ઉપર તરે છે. કારણ કે પ્લેટ એ હકીકતમાં છે તો લિથોસ્ફિયર જ તે. તો જે ડાયલોગ ગોખવાનો એ કયો કે લિથોસ્ફિયર અથવા તમામ પ્લેટ એ એસ્થેનોસ્ફિયરની ઉપર તરે છે, જો એ આપેલું છે. લિથોસ્ફિયર કે જે ટેક્ટોનિક પ્લેટ છે એ ફ્લોટ એટલે કે તરવું, અને એ શું છે તો કે સેમી ફ્લુઇડ, અર્ધપ્રવાહી. એસ્થેનોસ્ફિયર નામનું જે અર્ધપ્રવાહી જે છે એની ઉપર ફ્લોટ તરે છે. બરાબર, ખ્યાલ આવી ગયો? તો હવે આ તરે છે એ સમજી ગયા આપણે. તો એ જે તરે છે ને, તો આપણે જોયું કે એની અંદર તો ઘણું બધું પ્રવાહી છે, અર્ધપ્રવાહી છે. તો આ જે અર્ધપ્રવાહી જે છે એની અંદર કોન્વેક્શન કરંટ જોવા મળે છે. ક્યાં? મેન્ટલની અંદર, એસ્થેનોસ્ફિયરની અંદર ને એ બધાની અંદર. ત્યાં ઘણા બધા ભારે ધાતુઓ ને એ બધું છે. એની અંદર રેડિયેશન જોવા મળે છે, યુરેનિયમ ને થોરિયમ ને એ બધું છે. તો એની અંદર રેડિયેશન જોવા મળે છે. રેડિયેશન એટલે કિરણોત્સર્ગ, એટલે એક પ્રકારના તરંગો કે જેની અંદરથી એનર્જી ને એ બધું જોવા મળે છે. અહીંયા ગ્રેવિટી જોવા મળે છે, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ જોવા મળે છે. એટલે કે અંદર અલગ જ પ્રકારનું આકર્ષણ બળ અને અલગ જ પ્રકારનું બળ જોવા મળે છે. એની અંદર જે છે એ વિસ્તરણ અને સંકોચન જોવા મળે છે, એક્સપાન્શન અને એ બધું જોવા મળે છે. બરાબર, જે આપણે ઓલરેડી સમજી ગયા છીએ. કોના કારણે? અલગ પ્રકારની જીઓલોજિકલ ફિનોમેનનના કારણે. તો આવું બધું જે થાય છે ને, તો એના કારણે એ સતત ગતિમાં રહે છે. કોણ ગતિમાં રહે છે? તો કે આ અંદરની બધી વસ્તુ, એસ્થેનોસ્ફિયરનું અંદરની બધી વસ્તુ જે છે, અંદરનું સ્ટ્રક્ચર, એ હંમેશા ગતિમાં રહે છે. એ શેમાં રહે છે? એ હંમેશા શેમાં રહે છે? ગતિમાં રહે છે. તો આ જ વસ્તુ જે છે એને પ્લેટ ટેક્ટોનિક થિયરી કહે છે. પ્લેટ ટેક્ટોનિક એટલે હકીકતમાં શું કહે છે કે આ જેટલી પણ પ્લેટ જે છે ને એ હંમેશા ટેક્ટોનિક થતી રહે છે, એટલે કે હલતી ચાલતી રહે છે. એક જગ્યાએ સ્થિર નથી. જેટલી પણ પ્લેટ જે છે એ એક જગ્યાએ સ્થિર નથી, પણ લગાતાર ગતિમાં રહે છે, હલનચલનમાં રહે છે, મૂવિંગ, ફરતી રહે છે. સમજાણું કે ન સમજાણું? ફરીથી કહી દો. કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી એવું કહે છે કે પહેલાં એક જ ખંડ હતો, ધીમે ધીમે એમાંથી 7 ખંડ બન્યા. પ્લેટ ટેક્ટોનિક થિયરી એવું કહે છે કે આ 7 ખંડની જે 7 પ્લેટ જે છે એ એસ્થેનોસ્ફિયર ઉપર તરે છે, પરંતુ એ સ્થિર નથી. એ લગાતાર ફરતી રહેતી હોય છે, એ લગાતાર હલતી રહેતી હોય છે. બરાબર, અને એના હલવાનું કારણ શું છે? એના હલવાનું કારણ મેન્ટલની અંદર જે કન્વેક્શન કરંટ રહેલા છે, અંદરની જે જીઓલોજિકલ ફિનોમેનન, જીઓલોજિકલ ઘટના છે એ છે. બરાબર, તો બધા પોઈન્ટ પહેલાં તો તમારા મગજમાં ક્લિયર થઈ ગયા કે નહીં? ચલો, હવે આપણે આ વેગનરની વાત કરી. બરાબર, વેગનરે આ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી આપી હતી. શરૂઆતમાં વેગનરની વાત જે છે ને એને કોઈ ગણકારી નથી.
કોઈ સાચી નથી માની. જો કે સાચું નહીં માનવાનું કારણ એ હતું, વેગનરે જે વાત કીધી ને એ બધી સાચી હતી, પણ વેગનરને બધા લોકોએ એક સવાલ પૂછ્યો. શું સવાલ પૂછ્યો? કે ભાઈ હાલો અમે તમારી બધી વાત માની લેવી, પણ તમે ખાલી એટલું કહી દો કે આ બધા ખંડો એકબીજાથી આટલા દૂર જતા રહ્યા, તો એ કયા કારણે ગયા, કયા બળથી ગયા, એવું તો કયું ફોર્સ લાગ્યું, એવું કયું એમની ઉપર બળ લાગ્યું કે જેના કારણે એ જતા રહ્યા. વેગનર પાસે આ પ્રશ્નનો જવાબ હતો નહીં, એટલે વેગનરે એ પ્રશ્નનો જવાબ આપવા માટે એવો આન્સર દઈ દીધો કે આ જે બળ લાગ્યું ને એ ગ્રેવિટેશનલ ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું. પૃથ્વી જે ગોળ ગોળ ફરે છે, રોટેશન પામે છે, એનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ લાગ્યું. અને ટાઇડલ પુલ, સમુદ્રની અંદર જે મોજા ને એ બધું આવે ને, તો મોજા એ ગુરુત્વાકર્ષણ બળના એના કારણે જ આવે છે, તો એનું જે બળ છે ને એ લાગ્યું. પરંતુ વૈજ્ઞાનિકોએ આ વાતને નકારી દીધી કે ભાઈ આટલા નાના બળથી કંઈ એટલા બધા મોટા ખંડ કંઈ એટલા દૂર જતા રહે નહીં, બરાબર. એટલે કે આ બળ જે છે એ નકામું છે, એટલા બળની અંદર એ પહોંચી શકે નહીં. તો એક રીતે જ્યારે વેગનરે જે થિયરી આપી ત્યારે એનું સૌથી મોટું ક્રિટિસિઝમ શું હતું, અથવા તો એની પાસે એક જવાબ હતો નહીં, બરાબર. આમાં જો કેવું હોય, મેં તમને પહેલાં કીધેલું હતું કે ગમે એ શોધ જ્યારે નવી થાય તો પહેલાં કંઈ તાત્કાલિક બધા પ્રશ્નોના જવાબ ન મળી જાય, અમુક પ્રશ્નોના જવાબ જ મળે, બરાબર. બધાનું એકારે કોઈ એક જગ્યાએ સિંગલ સ્ટોપ સોલ્યુશન ન હોય, એમાં બધું અલગ જગ્યાએથી મળે. તો વેગનરે થિયરી આપી એ બધી સાચી હતી, બધા માનતા હતા, પણ એક સૌથી મોટો પ્રશ્ન એ હતો કે વેગનર એ સમજાવવામાં અસફળ રહ્યો કે કયા બળ વડે આ બધા ખંડો એકબીજાથી આટલા દૂર જતા રહ્યા, એવું કયું ફોર્સ હતું, એવું કયું સિક્રેટ ફોર્સ હતું કે જેના કારણે એ જતા રહ્યા, બરાબર. તો એનો જવાબ આગળ જતાં કોણે આપ્યો? એનો જવાબ આગળ જતાં પ્લેટ ટેક્ટોનિક થિયરી આપ્યો. એનો જવાબ આગળ પ્લેટ ટેક્ટોનિક થિયરી આપ્યો કે હકીકતમાં પૃથ્વીની અંદર પેટાળમાં મેન્ટલની અંદર એસ્થેનોસ્ફિયરની અંદર જે કન્વેક્શન કરંટ જોવા મળે છે, જે રીજ પુશ જોવા મળે છે, ઇન શોર્ટ કન્વેક્શન ફોર્સ જોવા મળે છે, અને અંદરની જીઓલોજિકલ એક્ટિવિટી જોવા મળે છે, એ એનું મેઇન કારણ છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ચલો હવે આપણે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરીની મેં તમને અમુક એવિડન્સ સબૂત આપ્યા કે ભાઈ આલ્ફ્રેડ વેગનરે કીધું કે પહેલાં એક જ ખંડ હતો, તો એના બીજા કયા તો મેં તમને ઘણા બધા સબૂત આપ્યા. એમાંનું એક બીજું સબૂત એ હતું ફોસિલ એવિડન્સ. ફોસિલનો મતલબ શું? જો ફોસિલ શબ્દ એવો છે, મેં તમને ઘણી બધી વાર કીધું હશે કે અમુક શબ્દ જે છે ને એ ઇંગ્લિશમાં સરળતાથી યાદ રહી જાય. જેમ કે ઇક્વેટર બહુ સારું કહેવાય કે ઇક્વલ ઉપરથી ખબર પડી જાય કે એક સમાન ભાગ પડે છે. તો એવી રીતે ફોસિલ શબ્દ જે છે, ફોસિલ ગુજરાતીમાં બહુ સારો શબ્દ છે. ગુજરાતીમાં ફોસિલનું ગુજરાતી થાય જીવાશ્મ. ફોસિલનું ગુજરાતી શું થાય? જીવાશ્મ. કેમાં યાદ રખાય? તો કે ગુજરાતીમાં જ યાદ રખાય. જીવાશ્મ એટલે શું થાય? તો કે જીવ અથવા સજીવ. સજીવનું અશ્મિ. અશ્મિનો મતલબ શું? સજીવ જ્યારે મૃત્યુ થઈ જાય અને એનું જે બોડી અથવા એનું જે કોઈ પણ શરીર અથવા જે કોઈ પણ વસ્તુ છે એ ખવાણ પામી જાય એટલે એ અશ્મિ બની જાય. એટલે એ શું બની જાય? અશ્મિ બની જાય. તમે આને એવી રીતે ઇમેજિન કરી શકો, જંગલની અંદર વૃક્ષ જે છે એનું પાંદડું, ફળ, ડાળી, કંઈ પણ વસ્તુ છે, બી છે, એ જમીનની એ પાંદડું ખરી ગયું, ડાળી ખરી ગઈ અને જમીન ઉપર પડ્યું. હવે ઘણા વર્ષો પછી એ શું થઈ છે? એનું ખવાણ થઈ જશે, એ કોહવાઈ જશે, એ ધીમે ધીમે કાળું પડતું જશે અને ધીમે ધીમે એ શું બની જશે? ધીમે ધીમે એ માટીની અંદર જ ભળી જશે. તો આને જ કહેવાય ફોસિલ, આને જ કહેવાય જીવાશ્મી, બરાબર. તો ફોસિલ શબ્દ ઇંગ્લિશમાં સારો નથી, એ કેમાં સારો છે? ગુજરાતીમાં સારો છે, જીવાશ્મ. કીવર્ડ ઉપરથી ખબર પડી જાય, જીવનું અશ્મિ, સજીવનું અશ્મિ. ઓકે, ખ્યાલ આવી ગયો? તો વેગનરે જે થિયરી આપી એમાં એક આ ફોસિલ એવિડન્સ પણ હતા. ઘણા બધા ફોસિલ એવા હતા, જેમ કે મેસોસોરસ જે છે એનું મેસોસોરસ નામનું અશ્મિ જે છે એ આફ્રિકા ખંડમાં પણ મળતું હતું અને દક્ષિણ અમેરિકામાં પણ મળતું હતું. તો એનો મતલબ શું કે આ જે સજીવ જે છે શું એ દરિયો તરીને ગયો છે? તો કે ના, દરિયો તરીને ગયું હતું નહીં. જ્યારે બે ખંડ જે છે એને તો સમુદ્રએ દૂર કરી નાખ્યા છે, તો કે તરી નહીં ગયો, પણ બધે પહેલાં એક જ હશે. બાકી જિગ્સો પઝલ, જીઓલોજિકલ, ક્લાઇમેટિક એ બધું તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી દીધું, બરાબર. હવે પ્લેટ ટેક્ટોનિક થિયરી જે છે એ શું છે એ આપણે સમજીએ. તો કે હકીકતમાં જોઈએ ને તો પ્લેટ ટેક્ટોનિક થિયરી એ આલ્ફ્રેડ વેગનરે જે થિયરી આપેલી હતી એની ઉપર જ બનેલી હતી. મેં કીધું કે વેગનરે જે થિયરી આપેલી હતી એમાં એ શું સમજાવવામાં અસફળ રહ્યો હતો? કેવું તો શું નહોતો સમજાવી શક્યો? યસ, કારણ ન આપી શક્યો. બળ કે કયા બળથી, એવું કયું ફોર્સ હતું, બળ કયું હતું, એવી કઈ શક્તિ હતી કે જેના કારણે એ ખેંચાઈ ગયું, બરાબર. અને એ જવાબ જે છે એ પ્લેટ ટેક્ટોનિક થિયરીએ આપ્યો. પ્લેટ ટેક્ટોનિક થિયરીએ બીજી એ વાત પણ કીધી કે સી ફ્લોર સ્પ્રેડિંગ. સી ફ્લોરનો મતલબ શું? ફ્લોર એટલે તળિયું, ફ્લોરિંગ એટલે કે તળિયું. આપણે જે ઘરની અંદર જે તળ હોય ને એને પણ ફ્લોર કહેવાય. તો તળિયું, સી ફ્લોર એટલે કે દરિયાનું તળિયું, એ પણ સ્પ્રેડિંગ થાય છે, એનો પણ વિકાસ થાય છે, એ પણ સ્પ્રેડ થાય છે. ધીમે ધીમે દરિયાનું તળિયું જે છે એ વધતું જાય છે. તો એ તો આપણે ઓલરેડી સમજી ગયા હતા કે માની લો કે દરિયાની અંદર વચ્ચે તિરાડ પડી જાય તો નવું તળ બની જશે.
ભૂકંપવાળામાં જ્વાળામુખીવાળામાં સમજાયું, માની લો કે બહુ મોટો દરિયો છે, વચ્ચે તિરાડ પડી ગઈ તો શું થઈ જશે? બંને જમીન એકબીજાથી દૂર જતી રહેશે, તો વચ્ચે નવું સી ફ્લોર, નવું તળિયું જે છે એ સર્જાઈ જશે. બરાબર, અર્થક્વેક અને વોલ્કેનો પેટર્નના ને એ બધાના કારણે. ચલો હવે બીજી વાત કરીએ. તો ઇન શોર્ટ આપણે વાત કરીએ તો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી જે છે ને એનો પ્રાઇમરીલી મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખંડ જે છે, ખંડ એ પહેલાં એક જ સુપર કોન્ટિનેન્ટ હતો અને ધીમે ધીમે બધા બનતા ગયા. જ્યારે પ્લેટ ટેક્ટોનિક થિયરી જે છે એ સમજાવે છે કે પ્લેટ ટેક્ટોનિક થિયરી એ બધા પ્લેટની વાત કરે છે. કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી રહીને એ માત્ર અને માત્ર કોન્ટિનેન્ટ એટલે કે ખંડની જ વાત કરે છે. જ્યારે પ્લેટ ટેક્ટોનિક એ તો ઓશિયનિક સમુદ્રની પ્લેટની પણ વાત કરે છે અને કોન્વેક્શન કરંટની પણ વાત કરે છે, અર્થક્વેક, વોલ્કેનો અને માઉન્ટેન એ બધાની પણ વાત કરે છે. બરાબર, તો પહેલાં તો હવે આ બંને વચ્ચેનો તફાવત સમજાઈ ગયો કે નહીં તમને? તો આબોહવા વૈજ્ઞાનિક, ક્લાઇમેટ સાયન્ટિસ્ટ આલ્ફ્રેડ વેગનર એણે આ ભૂમિખંડો અને મહાસાગરો, એની ઉત્પત્તિ અને એનું વિતરણ, એનું જે ડિસ્ટ્રીબ્યુશન થયું છે એની માટેનો ખંડ પ્રવાહનો સિદ્ધાંત આપ્યો, કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી આપી 1912ની અંદર. અમુક વાર વર્ષ પણ પૂછાય છે. 1912માં સિદ્ધાંત આપ્યો, 1924માં એનું અંગ્રેજીમાં ભાષાંતર થયું અને આખી દુનિયાએ એને વાંચ્યું. કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, આલ્ફ્રેડ વેગનરની જે આ ખંડ પ્રવાહનો સિદ્ધાંત હતો એ શું હતો? તો શું આલ્ફ્રેડ વેગનરે સૌથી પહેલાં જ આવો સિદ્ધાંત આપ્યો હતો? તો કે ના, આની પહેલાં પણ સ્નેઇડર ને ફિશર ને ટેલર ને બેકર ને આ બધા લોકોએ આ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રશ્ન થાય કે ભાઈ બધાએ વિચારો રજૂ કર્યા હતા તો આલ્ફ્રેડ વેગનરને જ તે કેમ આટલી બધી પ્રસિદ્ધિ મળી? તો એનું કારણ એ હતું કે આ બધાએ જે પ્રયાસ કર્યા હતા એ છૂટક હતા. બરાબર, અને બીજું એ કે એ બધાના પ્રયાસો જે છે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયું નહોતું, એટલે એને વાઇડ પબ્લિસિટી મળી નથી. આમાં માર્કેટિંગ થવું પણ જરૂરી છે, પબ્લિસિટી થવી પણ જરૂરી છે. તમને કેટલા લોકો ઓળખે છે એની ઉપર આધાર રાખે. તમે ઘરે બહુ મોટી શોધ કરી નાખો પણ કોઈ ઓળખતું જ ન હોય તો શું કામનું? બરાબર, એટલે એ પણ એક કારણ હતું. અને બીજું એ કે આ બધા લોકોએ છૂટાછવાયા પ્રયત્નો કરેલા હતા, જ્યારે આલ્ફ્રેડ વેગનર જે છે એણે બહુ મોટા પાયે બધાને સંકલિત કરી અને એક નવો સિદ્ધાંત આપેલો હતો. ઓકે, એટલે ઇન શોર્ટ આ હું તમને એટલા માટે સમજાવું છું કારણ કે વિધાનવાળા વાક્યમાં જો એવો પ્રશ્ન પૂછી જાય કે આલ્ફ્રેડ વેગનરે પ્રથમવાર જ એવો પ્રયત્ન કરેલો હતો જે અંતર્ગત ખંડ પ્રવાહનો સિદ્ધાંત આપવાનો પ્રયાસ કરેલો હતો, વિધાન ખોટું પડી જશે કારણ કે પ્રયાસ તો આની પહેલાં પણ ઘણા બધા લોકોએ કરેલો હતો. બરાબર, હવે વાત કરીએ કે પૃથ્વીનો ભૂસ્તરીય અને પ્રાકૃતિક ઇતિહાસ તેના ખડકોમાં પ્રાચીન જીવો અને વનસ્પતિઓના અસ્મિઓ રૂપે સચવાયેલો છે. હકીકતમાં આપણે કોઈ ઇતિહાસ જાણવો હોય તો ઇતિહાસ જાણવાના અલગ અલગ સ્ત્રોત છે. તો એમાં આપણે પૃથ્વીનો ઇતિહાસ જાણવો હોય ને તો જૂના જે ખડકો હોય એ જોવા પડે, જૂના જે સજીવો હોય એના અસ્મિઓ, એના ફોસિલ હોય એ જોવું પડે, એના આધારે આપણને ખબર પડે. તો જુદા જુદા ખંડોના ભૂભાગમાંથી સામ્યતા ધરાવતા અસ્મિઓ મળી આવ્યા. આનો મતલબ શું કે આફ્રિકામાં જેવા અસ્મિઓ મળ્યા એવા જ દક્ષિણ અમેરિકાની અંદર મળ્યા. તો આના આધારે ખબર પડી કે ભાઈ આજથી 20 કરોડ વર્ષ પહેલાં કદાચ એ બંને જે છે એ એક માત્ર હશે અને એક જ ખંડ હતો પેન્જિયા નામનો. પેન્જિયા જે છે એ જર્મન ભાષાનો શબ્દ છે, એનો મતલબ થાય આદિખંડ. કોઈ પણ શબ્દની આગળ આદિ લાગી જાય એટલે એનો આદિનો મતલબ થાય પુરાનું, સૌથી જૂનું. બરાબર, આદિવાસી શબ્દ વપરાય છે, આદિવાસી. તો એનો મતલબ શું? વાસી એટલે કે વસનાર, સૌથી જૂના. એટલે તો આદિવાસી લોકો જે છે એમને પૃથ્વીના મૂળ વાસી જે છે એ કહેવામાં આવે છે. બરાબર, પેન્જિયા ને એ બધું આપણે ઓલરેડી સમજી ગયા. બરાબર, પેન્જિયા, પેન્થાલાસા એ બધું સમજી ગયા. પેન્જિયાના ઉત્તર ભાગને લોરેશિયા કે દક્ષિણ ભાગને ગોંડવાના લેન્ડ કે એ આપણે સમજી ગયા. બંનેની વચ્ચે જે છે ટેથીસ મહાસાગર આવેલો હતો. આ ટેથીસ મહાસાગર જે છે ને એ હકીકતમાં ક્યાં છે? તો અત્યારે જે આપણે હિમાલય જે છે, હિમાલય એ ટેથીસ મહાસાગરના કિનારે જ આવેલો છે એવું કહી શકાય. હિમાલય જે છે ને એ ટેથીસ મહાસાગરની ઉપર આવેલો છે. આવો પ્રશ્ન પણ અમુક વાર પૂછાતો હોય છે. બરાબર, આ ઉપર શું હતું? તો કે ઉપર હતું લોરેશિયા અને નીચે શું હતું? ગોંડવાના લેન્ડ. વચ્ચે ટેથીસ મહાસાગર હતો અને આ બે પ્લેટ ભટકાણી એટલે આ સમુદ્ર જે છે એ શું થયો? એ ડૂબાઈ ગયો અને નવો પર્વત બની ગયો હિમાલય. બરાબર, ચલો બધી આકૃતિ આપણે જોઈ લીધી છે. બરાબર, પેન્જિયાના ઉત્તર ભાગને લોરેશિયા, દક્ષિણ ભાગને ગોંડવાના લેન્ડ કે ટેથીસ સમુદ્ર કે ટેથીસની ઉત્તરે આવેલા લોરેશિયામાં હાલમાં ઉત્તર અમેરિકા અને યુરોપ અને એશિયા એટલે કે યુરેશિયા જોવા મળે છે. ટેથીસની દક્ષિણ ભાગે ગોંડવાના લેન્ડમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણ ભારત, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા આ બધા આવેલા હતા. બરાબર, પેન્થાલાસા સમુદ્ર હતો, એન્ટાર્કટિકા એ દક્ષિણ આફ્રિકાના દક્ષિણ કિનારે હતો, આપણે ઓલરેડી જોઈ લીધું. પેન્જિયાનું કાળક્રમે વિભાજન થતું ગયું એ બધું આપણે ઓલરેડી જોઈ લીધું. બરાબર, નીચેનો નકશો અને આકૃતિને એ બધું પણ જોઈ લીધું. ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અમુક વાર આ ક્વેશ્ચન પૂછાઈ જશે. દ્વિતીય જીવયુગ એટલે કે મેસોઝોઇક ઇરા. પૃથ્વીના અલગ અલગ યુગ છે, જેમ કે હિમયુગ મેં તમને કીધું પૃથ્વી 2-3 વાર આખી બરફની બની ગઈ છે, તો એવો એક મેસોઝોઇક ઇરા.
એક યુગ એવો છે પૃથ્વીનો કે જેમાં ડાયનાસોર રાજ કરતા હતા, બરાબર. તો એ અલગ અલગ યુગ છે. તો એમાંનો એક યુગ છે મેસોઝોઇક ઇરા. તો મેસોઝોઇક ઇરા દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ અને અન્ય બળોના કારણે પેન્જિયામાં ભંગાણ પડ્યું, બરાબર. વેગનરે આવું કીધું હતું કે ગુરુત્વાકર્ષણના એના કારણે જે છે એ ભંગાણ પડ્યું. પણ જોકે આગળ જતાં જે પ્લેટ ટેક્ટોનિક થિયરીએ શું કીધું કે ગુરુત્વાકર્ષણ બળ અને કોન્વેક્શન કરંટ એટલે કે પૃથ્વીની અંદર ભૂગર્ભની અંદર પેટાળની અંદર જે તરંગો જોવા મળતા હતા એના કારણે, બરાબર. તો એના કારણે ભૂરસ એટલે કે સીમા ઉપર વિશાળ તરાપાની જેમ તરતા હતા. આ આખો ડાયલોગ શું કહેવા માંગે છે? ભૂરસ સીમા ઉપર વિશાળ તરાપાની જેમ તરતા હતા, એ શું કહેવા માંગે છે, કહી શકશો? મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર એ એસ્થેનોસ્ફિયર ઉપર તરે છે એવું કહેવા માંગે છે, બરાબર. તો કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકાથી છૂટા પડી અને પશ્ચિમ તરફ સરક્યા, કઈ બાજુ ખસ્યા ને એ બધું આપેલું છે, બરાબર. એ ઓલરેડી આપણે જોઈ લીધું. પછી તૃતીય જીવયુગ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા જે છે એ દક્ષિણ તરફ સરકવા લાગ્યા અને ભારતીય ઉપખંડ આફ્રિકાથી અલગ થઈ ગયું. આ પ્રશ્ન પૂછાઈ જશે કે ભારત જે છે, ભારત, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા એ છૂટા ક્યારે પડ્યા? એ તૃતીય જીવયુગમાં પડ્યા, બરાબર. અને દ્વિતીયમાં કોણ છૂટું પડ્યું? તો દ્વિતીય જીવયુગ જે હતો ને મેસોઝોઇક એરા, એમાં જે છે એ ઉત્તર અમેરિકા અને યુરોપ ને આફ્રિકા એ બધા છૂટા પડ્યા, બરાબર. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. અમુક વાર વિધાનમાં પૂછે. પછી જિગ્સો ફીટ ફરી પાછા બંધ બેસી જાય છે. જિગ્સો ફીટ ઓલરેડી આપણે જોઈ લીધું. એટલાન્ટિકાના બંને કિનારે આવેલા દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ આફ્રિકા બરોબર એકબીજા સામે ગોઠવાઈ જાય છે. ગ્રીનલેન્ડ ગોઠવાઈ જાય છે. બધું ઓલરેડી જોઈ લીધું, બરાબર. સ્વેસના મત અનુસાર, સ્વેસ નામનો એક વ્યક્તિ હતો, એણે એમ કીધું કે મહાસાગરના તળિયા સહિત આખી પૃથ્વી પર ભૂકવચ શિયાળ પથરાયેલું છે. સાયમાં શિયાળની સરખામણીમાં વધુ સખત છે અને આવી વાત જે છે એણે કીધી. અને હકીકતમાં આ બધા જે છે ઉચ્ચ પ્રદેશો, આફ્રિકા અને બ્રાઝિલના ઉચ્ચ પ્રદેશો એ આગ્નેય ખડકોના જ બનેલા છે. ખડકોના પ્રકાર એક સમાન છે. હમણાં મેં તમને કીધું જેમ કે જો આફ્રિકા ખંડ અને બ્રાઝિલ એ દક્ષિણ અમેરિકા ખંડ બંને એકબીજાથી ઘણા દૂર આવેલા છે. બંનેની વચ્ચે એક બહુ મોટો મહાસાગર આવેલો છે. પણ તેમ છતાં પણ ખડકો જે છે એનું સ્ટ્રક્ચર, રચના એક જ પ્રકારની છે. કેવી? તો કે આગ્નેય ખડકો, અગ્નિકૃત ખડકો, ઇગ્નિશિયસ રોક્સથી બનેલા છે. તો આ પણ આ સ્વેસે આ વસ્તુ આપી, બરાબર. તો આ બંને એટલાન્ટિક મહાસાગરના બંને કાંઠા, એટલાન્ટિક મહાસાગરનો એક કાંઠો કયો? તો કે દક્ષિણ અમેરિકા ખંડ, અને બીજો કાંઠો કયો? આફ્રિકા ખંડ. તો બંને કાંઠાના પ્રદેશનું ભૂસ્તરીય બંધારણ એકબીજાને મળતું આવે છે. યાની જીઓલોજી, યાનું ક્લાઇમેટ, આબોહવા એકબીજાને મળતું આવે છે. અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાન એટલે કયો? તો કે ઈરાક, ઈરાન, સાઉદી અરબ એ બધા એનો ઉચ્ચ પ્રદેશ. ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનો વિશાળ ઉચ્ચ પ્રદેશ. એ બધા પણ એકબીજા સાથે મળતા આવે છે. એ બધાના ખડકો એક જેવા જ છે. એ બધા પણ આગ્નેય, અગ્નિકૃત, ઇગ્નિશિયસ પ્રકારના ખડકો છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ ઉપરાંત અમુક હિમ અસ્માવલીઓ, બરફની અંદર જે જૂના અસ્મીઓ આવેલા છે તો એની અંદર પણ સામ્યતા જોવા મળે છે. જેમ કે ઉત્તર અમેરિકા ખંડની અંદર એપ્લેસિયન પર્વતમાળા, પશ્ચિમ યુરોપ અને બ્રિટિશ ટાપુઓની અંદર પર્વતીય ક્ષેત્રોમાં જે કોલસો મળી આવેલો છે તો એ બધાનું ઉંમર, એ બધાની કેટલા જૂના છે? તો એક જ સમય જેટલા જૂના છે. આ બધા પ્રદેશોની અંદરથી જે વનસ્પતિ, જીવજંતુઓ એના અસ્મીઓ જે મળ્યા તો એની અંદર પણ સામ્યતા જોવા મળે છે. કેટલાક પશુ પંખીઓ સદીઓ વીતી ગઈ તેમ છતાં પણ પોતાના મૂળ વતનમાં સ્થળાંતર કરવા જાય છે, બરાબર. એટલે કે ઊંધા સ્થળાંતર કરતા હોય છે. ઉત્તર સ્કેન્ડિનેવિયાના ઉંદર અને અન્ય સરીસૃપો પશ્ચિમ દિશામાં પોતાના પૂર્વજોની વતન ભૂમિ આઇસલેન્ડ તરફ સ્થળાંતર કરે છે, બરાબર. હમણાં મેં તમને જે કીધું હતું એ. તો વચ્ચે તો દરિયો છે તો કઈ રીતે સ્થળાંતર કરી શકે? ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? આઇસલેન્ડના કેટલાક પ્રાણીઓ ઉત્તર સ્કેન્ડિનેવિયનના પ્રાણીઓને મળતા આવે છે. તો પ્રાણીઓ જે છે એ પણ એકબીજાને મળતા આવે છે. તો આ ખંડ પ્રવાહનો સિદ્ધાંત હતો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી હતી. જોકે એના બીજા પણ ઘણા બધા પ્રશ્નો વણ ઉકેલ્યા છે. એ ઘણા બધા પ્રશ્નો હતા, એ પણ મેં તમને કહી દીધા છે. ઓકે, હવે પ્લેટ ટેક્ટોનિક થિયરી શું છે એ પણ સમજાવી દીધી છે, પરંતુ ફરીથી કહી દઉં. એ એવું કહે છે કે ભૂમિખંડો અને મહાસાગરનું તળિયું એ ખસતું રહે છે, એ હંમેશા ગતિમાં રહે છે. મેન્ટલ ઉપર મિશ્રાવરણ રહેલું છે, મેન્ટલની ઉપર મિશ્રાવરણ છે. એસ્થેનોસ્ફિયર ઉપર આ બધું તરે છે, બધી તકતીઓ જે છે એ તરે છે. એ બધું મેં તમને સમજાવી દીધું, બરાબર. મુખ્યત્વે 7 તકતી છે. ઉત્તર અમેરિકાની તકતી, દક્ષિણ અમેરિકાની તકતી, પેસિફિકની તકતી. પેસિફિકની તકતી જે છે એ કેવી છે? તો કે એ સમુદ્રવાળી છે, જ્યારે બાકી બધી રહી જમીન, લેન્ડ, જમીનવાળી છે. યુરેશિયન તકતી, આફ્રિકાની ભૂતકતી, ભારત અને ઓસ્ટ્રેલિયાની ભૂતકતી અને એન્ટાર્કટિકાની ભૂતકતી, બરાબર. તો આ તમને ખ્યાલ આવ્યો. આ સિવાય 20 જેટલી ગૌણ તકતીઓ પણ આવેલી છે. આ બધી હંમેશા કેવી રહી છે? ગતિમાં રહે છે. પર્વતીય હારમાળાઓ ને એવું બધું આવેલું છે. ગેડ પર્વત આવેલા છે. સાગરની અંદર પણ જળમગ્ન ફાટ ને એવું બધું આવેલું છે. ઓકે,
કેટલીક ભૂતકતીઓ તો બહુ મોટી છે. કેટલી મોટી? તો કે 10 કરોડ ચોરસ કિલોમીટર કરતાં પણ મોટી. 10 કરોડ ચોરસ કિલોમીટરથી વધુ. જ્યારે અમુક નાની છે, 10,000 ચોરસ કિલોમીટર જેટલી છે. તો મતલબ કે સાઇઝની અંદર પણ નાની મોટી જોવા મળે છે. પેસિફિક, આફ્રિકા, યુરેશિયા વગેરે મોટી તકતીઓ છે. જ્યારે બિસ્માર્ક, સોલોમન, સોમાલિયન, નાઝકા, કોકોસ, અરેબિયન, ફ્યુઝી, ફિલિપિન, કેરોલિન આ બધી નાની ગૌણ ભૂતકતીઓ છે. આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાઈ ગયેલો છે કે કોકોસ અને નાઝકા એ ગૌણ તકતીઓ છે. એ વિધાન સાચું હતું. બરાબર? તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. કોકોસ અને નાઝકા એનું ખાસ યાદ રાખવાનું, કારણ કે પૂછાઈ ગયો છે એટલે. હવે બીજી એક મહત્વની વસ્તુ સમજીએ. આ તકતીઓ છે આપણને ખબર પડી ગઈ. તકતીઓ એટલે કે પ્લેટ. એક તકતી કેવી છે? તો કે જમીનવાળી, કે જેને ભૂતકતી કહે છે, અને બીજી તકતી કેવી? પાણીવાળી, જેને જળ તકતી કહે છે. બરાબર? તો હવે આપણે જોયું કે આ તકતી હંમેશા ગતિમાં રહે છે. તો હવે આ ગતિ બે રીતની હોઈ શકે. કાં તો બે તકતી જે છે એ એકબીજાની નજીક આવતી હોય, કાં તો બે તકતી એકબીજાની નજીક આવતી હોય, કાં તો બે તકતી શું થતી હોય? એકબીજાથી દૂર જતી હોય. સાચી વાત કે ખોટી વાત? તો જો બંને એકબીજાથી નજીક આવે છે, તો એને કહેવાય અભિસારી. એને શું કહેવાય? અભિસારી. અને જો એ એકબીજાથી દૂર જાય છે તો એને કહેવાય અપસારી. તો એને શું કહેવાય? અપસારી. દૂર જાય છે તો અપસારી, જેને ઇંગ્લિશમાં કહેવાય ડાયવર્જન્ટ. બરાબર? તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. અને જો અભિસરણ હોય, તો એને કન્વર્જન્ટ કહેવાય. હવે આને યાદ કઈ રીતે રખાય? યાદ રહી ગયું તમને કે નો રહ્યું? કઈ રીતે યાદ રખાય? એક છે અભિસરણ, તો આપણે લખીએ અભિ, અને બીજું છે અપસરણ, તો લખીએ અપસરણ. અભિસરણ જે છે એને કહેવાય કોન્વર્જન્ટ, અને એટલે કોન્વર્જન્ટનો સી કરીએ, અને અપસરણને કહેવાય દૂર જાય એટલે ડાયવર્જન્ટ. યાદ એવી રીતે લખાય, જો નજીક આવતી હોય તો અભિસરણ એટલે કે અભિ. તો અભિ શબ્દ યાદ રાખો. તો અભિ એટલે શું થાય? હિન્દીમાં અભિ એટલે થાય તાત્કાલિક, અત્યારે જ તે. અભિ એટલે શું થાય? અત્યારે જ થાય. તો અત્યારે જ એનો મતલબ શું? નજીક હોય તો અત્યારે પહોંચી શકીએ ને. આપણે એમ કહીએ કે અભી આવો. બરાબર? તો નજીક હોય તો અભી એટલે શું? તો કે નજીક. ખ્યાલ આવ્યો? અભી એટલે નજીક જવું. તો અભી એટલે નજીક થતું હોય તો પછી અપ એટલે દૂર જ થતું હોય. એ તો ઓટોમેટિક ખબર પડી જાય. હવે ઇંગ્લિશમાં યાદ રાખીએ. ઇંગ્લિશમાં ડી છે, અપસરણ એટલે ડી, ડાયવર્જન્ટ. તો ડાયવર્જન્ટ ડી ઉપરથી શું થાય? ડી એટલે કે દૂર. દૂરનું ઇંગ્લિશ તો એમાં પણ ડી આવે. દૂર લખીએ ઇંગ્લિશમાં DUR, અથવા ડિસ્ટન્સ તો પણ દૂર આવે. બરાબર? તો ડી ડાયવર્જન્ટ એટલે દૂર, એટલે કે દૂર જાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? આવી રીતે ટ્રીકથી યાદ રાખી શકો છો. કારણ કે અમુક વાર આ કોન્વર્જન્ટ, ડાયવર્જન્ટ અથવા અભિસારી અને અપસારી આવા શબ્દો જે છે એ વાપરશે. જેમ કે જો બે ભૂતકતીઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જતી હોય તો એને કઈ શું કહેવાય? વિચારીને કહેતો. એકબીજાથી વિરુદ્ધ દિશામાં જતી હોય અપસારી કહેવાય, અથવા તો ડાયવર્જન્ટ કહેવાય. અને એક જ દિશામાં આવતી હોય તો કોન્વર્જન્ટ અથવા અભિસરણ કહેવાય. બરાબર? ભૂતકતીઓની જાડાઈ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે સરેરાશ 47 કિલોમીટરની આજુબાજુની જાડાઈ હોય છે. 47 કિલોમીટર. ખંડની જાડાઈ જે છે, ખંડ એટલે કે ભૂમિખંડોની જાડાઈ 47 કિમી, અને સમુદ્ર તળની જાડાઈ 7 કિલોમીટરની આજુબાજુ હોય છે. બરાબર? તો આવી અલગ અલગ જાડાઈને એ બધું હોય છે. ભૂતકતીઓ સરકે છે એ જ્વાળામુખી ને એસ્થેનોસ્ફિયર ને એ બધાના આધારે જે છે એ મળી શકે છે. આ કોન્વેક્શન કરંટ મેં તમને કીધું હતું, એને ગુજરાતીમાં કહે ઉષ્ણતા નયનના જે પ્રવાહો જે છે એ એને હંમેશા ગતિમાં રાખે છે. સરકતી ભૂતકતીઓ ઉપર આવેલા જ્વાળામુખીઓ અતિશય ગરમ કેન્દ્ર ભાગોથી દૂર હડસેલાઈ જતા નિષ્ક્રિય જ્વાળામુખી બની જાય છે. ચલો, આ એક ડાયલોગ લખેલો છે, એક વાત લખેલી છે 46મા પાના ઉપર. સરકતી ભૂતકતીઓ પર આવેલા જ્વાળામુખીઓ અતિશય ગરમ કેન્દ્ર ભાગોથી દૂર હડસેલાઈ જતા નિષ્ક્રિય બની જાય છે. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે અમુક વાર એક્ટિવ વોલ્કેનો હોય, સક્રિય જ્વાળામુખી હોય, તો એ ધીમે ધીમે નિષ્ક્રિય બની જાય છે. શા માટે? એવું એટલા માટે, તો હકીકતમાં આ પણ એક એ જ વાતનું પ્રૂફ આપે છે. આ પણ એ જ વાતનું એવિડન્સ, સબૂત છે કે બધી તકતીઓ જે છે ને એ ફરે છે, ગોળ ગોળ ફરે છે, ગતિમાં રહે છે. માની લો કે એક જગ્યાએ આ પૃથ્વીનો ગોળો છે. બરાબર? હવે એક જગ્યાએથી લાવા નીકળે છે, તો હવે લાવા નીકળતો જાય છે. પરંતુ માની લો કે ભૂતકતી જે છે એ હલતી રહી છે, અને જે જગ્યાએથી લાવા નીકળે છે એને ડટ્ટી માર દે, ત્યાં ઉપર સાઈડમાં આવતું રહે. બરાબર? એ ભૂતકતી ચાલતા એની ઉપર આવી જાય તો પછી તો એ જે હોલ, એ કાણું જે છે એ બુરાઈ જવાનું છે. એની ઉપર બીજી પ્લેટ આવી જાય તો હલતા અહીંયા પહોંચી જાય તો. બરાબર? તો જો એની ઉપર આવી જાય તો પછી જ્વાળામુખી આવશે ને, તો એ જ્વાળામુખી કેવો? નિષ્ક્રિય બની જશે. ખ્યાલ આવ્યો કે નો આવ્યો?
તો હવે આ બંને થિયરી જે છે એને ભેગી કરવાની ને બધાની કોશિશ થયેલી છે અને ભારતીય ભૂતકતીનું સંચાલન વિશ્વમાં 7 મોટી મોટી તકતી છે એમાંની એક ભારતીય ભૂતકતી છે ઇન્ડિયન પ્લેટ છે. ઇન્ડિયન પ્લેટને જ અમુક વાર ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન પ્લેટ પણ કહે છે. આ તકતી જે છે ભારતીય ભૂતકતી એમાં ઓસ્ટ્રેલિયા ખંડને તાસ્માનિયા ન્યૂઝીલેન્ડને હિન્દ મહાસાગર આ બધું જે છે એ એની અંદર આવી જાય છે અને એ હંમેશા સરકતી રહેતી હોય છે. ભારતની ભૂતકતી જે છે એ ઉત્તર પૂર્વ તરફ જે છે એ આગળ જતી રહે છે અને યુરેશિયા હારે ભટકાતી રહે છે અને એના કારણે તે હિમાલય જે છે એનું નિર્માણ થયું છે. પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો કે હિમાલયનું નિર્માણ 33 સાગરની ઉપર થયેલું છે. અત્યારે જે હિમાલય છે અહીંયા 33 સાગર હતો પહેલી વસ્તુ. અને હિમાલય જે છે એની હાઇટ દર વર્ષે થોડી થોડી વધતી જાય છે, થોડા ઇંચ. તો હિમાલય કઈ બે તકતી ટકરાવાના કારણે, કઈ બે પ્લેટ ભટકાવાના કારણે બનેલો છે? કઈ બે પ્લેટ ખ્યાલ છે? એક ઇન્ડિયન પ્લેટ બરાબર, અથવા તો એ ઇન્ડિયન પ્લેટનું બીજું નામ છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને બીજી યુરેશિયન પ્લેટ. તો આ બંને પ્લેટના નામ યાદ રાખવાના બરાબર. બંને પ્લેટના કોન્સેપ્ટ યાદ હોય પણ તો એ આવું અમુક વાર ગોખવું પણ પડે બરાબર. તો કે ઇન્ડિયન પ્લેટ અથવા ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ. ઓકે. 2015માં નેપાળમાં જે ભૂકંપ થયેલો હતો તો એ આ પ્લેટના કારણે જ થયેલો હતો. 75 મિલિયન વર્ષ પહેલાં એન્ટાર્કટિકાથી છૂટી પડ્યાનો અંદાજ છે આ જે કઈ રીતે છૂટ્યું. અને આ ભૂતકતીએ અત્યાર સુધીમાં 5000 કિલોમીટરનું અંતર કાપી નાખેલું હોય એવું મનાય છે. ઓકે, આવું બધું કહે છે. ભારતીય ભૂતકતીની ઉત્તરે હિમાલય અને પર્વત શ્રેણીઓ અને પશ્ચિમે અને દક્ષિણમાં હિન્દ મહાસાગરમાં પર્વત શ્રેણીઓ અને એવું બધું આવેલું છે. આપણે વાત કરીએ તો હિન્દ મહાસાગરનું જે તળિયું જે છે આપણું ઇન્ડિયન ઓશિયન, એના તળિયે 90 ઈસ્ટ નામની પર્વતમાળા આવેલી છે. મેં તમને આની પહેલાં કીધેલું હતું કે જેવી રીતે આપણે જમીન ઉપર પર્વતમાળા હિમાલયને, અરવલ્લીને, સાતપુડાને આવી બધી પર્વતમાળા જોઈએ છે, તો એવી રીતે સમુદ્રના તળિયાની અંદર પણ પર્વતમાળા આવેલી હોય, સમુદ્રના અંદર પણ આવેલી હોય. તો કે એવી એકઈ છે? તો કે હા છે. હિન્દ મહાસાગરના તળિયે 90 ઈસ્ટ નામની પર્વતમાળા આવેલી છે. મેસ્કારેન નામની પર્વતમાળા આવેલી છે. મેસ્કારેન. અને આ હારમાળાઓ વૈશ્વિક જ્વાળામુખીના પટ્ટાના ભાગરૂપે છે. પ્રશ્ન પૂછી જશે 90 ઈસ્ટ અને માસ્કેરાન શું છે? પહેલાં તો આપણને ખબર જ નહીં પડે 90 ઈસ્ટ અને માસ્કેરાન શું છે. તો પહેલું તો એ શું છે? તો કે હારમાળા છે, પર્વતમાળા છે. બીજો પ્રશ્ન પૂછી જશે એ ક્યાં આવેલી છે? તો કે ઇન્ડિયન ઓશન હિન્દ મહાસાગરમાં આવેલી છે. વિધાનવાળા વાક્યમાં હિન્દ મહાસાગરની બદલે પેસિફિક ઓશન, એટલાન્ટિક ઓશન બીજું એકાદું મૂકી દેશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હિન્દ મહાસાગરની તળિયે આવેલી પર્વતમાળાઓ 90 ઈસ્ટ અને માસ્કેરાન બરાબર, બંનેનું નામ યાદ રાખવાનું છે. જો નીચે મેપમાં પણ આપેલું છે માસ્કેરાન આઇલેન્ડ હિન્દ મહાસાગરની અંદર આવેલા છે. માસ્કેરાન ક્યાં આવેલા છે? તો કે મોરેશિયસની ઉપર જ આવેલા છે. મોરેશિયસનું પાટનગર છે પોર્ટ લુઈસ, એની એક્ઝેક્ટ ઉપર આવેલા છે બરાબર. માસ્કેરાન પર્વતમાળા ઉપર જોઈ શકાય છે નીચે મેપની અંદર. માસ્કેરાન જો નીચે આપેલું છે, નીચે જુઓ તો ભારતનો નકશો, ભારતની એક્ઝેક્ટ ક્યાં છે? તો કે દક્ષિણની અંદર છે. દક્ષિણની અંદર માસ્કેરાન આઇલેન્ડ, માસ્કેરાનની પર્વતમાળાઓ બરાબર. 90 ઈસ્ટ રીજ જે છે, 90 ઈસ્ટ રીજ, તો એ પણ હિન્દ મહાસાગરની અંદર જ આવેલું છે બરાબર. એ ક્યાં આવેલું છે? તો એ આ શ્રીલંકાની બાજુમાં, શ્રીલંકાથી થોડું સાઈડમાં બરાબર. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો સ્વાધ્યાયના પણ હવે આપણે થોડા પ્રશ્ન જોઈ લઈએ, પણ પહેલાં MCQ જોઈએ. પહેલો પ્રશ્ન છે મુખ્ય ભૂતકતી કેટલી છે? તો મુખ્ય ભૂતકતી 7 છે. બીજો પ્રશ્ન છે કે પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલો છે? જલાવરણ, જળનું આવરણ, પાણી કેટલું છે? ઓકે રાઈટ, 71%. પેન્જિયા શું છે? પેન્જિયા એટલે પેન્જિયા જર્મન ભાષાનો શબ્દ છે, એનો મતલબ થાય આદિખંડ. આદિ એટલે સૌથી જૂનું. માસ્કેરાન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? જળમગ્નનો મતલબ દરિયામાં ડૂબાઈ ગયેલી. જળમગ્ન એટલે દરિયામાં ડૂબાઈ ગયેલી. તો કે હિન્દ મહાસાગરની અંદર. ખંડ પ્રવાહન સિદ્ધાંત રજૂ કોણે કર્યો હતો? આલ્ફ્રેડ વેગનરે. અને આલ્ફ્રેડ વેગનર જર્મનીનો હતો બરાબર. તો જર્મન વૈજ્ઞાનિક હતો જર્મનીનો, એ પણ થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ બરાબર. શિક્ષક પાસેથી માર્ગદર્શન લઈ ભૂતકતીઓની જિગ્સો ફિટ પઝલનું નિર્માણ કરો. ચલો અહીં હું તમને એક બીજી વાત કહું. ગઈકાલના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે મેપ, નકશા ઉપર તમારી પકડ હોવી જોઈએ. કઈ વસ્તુ ક્યાં આવેલી છે, ઓલું પેલું, એ બધું તમને ખબર હોવી જોઈએ. તો આવા જિગ્સો ફિટ પઝલ આવતી હોય છે ઓટોમેટિક, નકશાવાળી. નાના બાળકોને જો શીખવાડવું હોય તો પણ શીખવાડી શકાય, અને તમારે આપણે ખુદ પણ શીખવું હોય તો શીખી શકાય. આખા વિશ્વનો જે છે ને એ જિગ્સો ફિટવાળી પઝલ આવતી હોય છે, આખા વિશ્વના નકશાનો, જેમાં બધા દેશ, બધા આઇલેન્ડ, બધા સમુદ્ર ને એ બધું અલગ અલગ આવે બરાબર. અને નકશો આપણને આખો આપી દીધો હોય, આપણે એની અંદર ગોઠવવાનું હોય કયો દેશ ક્યાં છે. આપણે એક રીતે એવું કહી શકાય કે આપણે સમગ્ર પૃથ્વીના દેશોનું નિર્માણ કરવાનું હોય. કેમ? કારણ કે અલગ અલગ ટુકડા આપેલા હોય, ભારતનો ટુકડો, શ્રીલંકાનો ટુકડો, અમેરિકાનો ટુકડો, આપણે એ આખા જે ચોખ્ઠું હોય એની અંદર ફિટ કરવાનું. એવી જ રીતે ભારતનો નકશો આવે, વિશ્વનો નકશો આવે, ગુજરાતનો પણ આવે છે બરાબર. તો જો મેપિંગ સ્ટ્રોંગ કરવું હોય તો આવી જિગ્સો પઝલ ઓલરેડી મળે જ છે, તો એમાં પણ તમે અભ્યાસ કરી શકો છો બરાબર.
ચલો સ્વાધ્યાયના બીજા પ્રશ્નો જોઈએ. તો કે ભૂમિખંડો અને મહાસાગરોની વહેંચણીની લાક્ષણિકતા જણાવો. ખ્યાલ છે ભૂમિખંડો અને મહાસાગરની વહેંચણીની લાક્ષણિકતા ખ્યાલ છે કે નહીં? તો આ બધા પ્રશ્ન પહેલાં તો ખબર હોવી જોઈએ આપણને. તમે કીધું કે 7 ખંડ અને 4 મહાસાગર આવેલા છે, બરાબર, સાચી વાત છે. પરંતુ અહીંયા વહેંચણી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરેલી છે. તો આનો મુખ્યત્વે પહેલાં તો જવાબ શું આવે કે ભૂમિખંડો એ મુખ્યત્વે પૃથ્વીની અંદર ઉત્તર ભાગમાં આવેલા છે, જ્યારે મહાસાગરો જે છે એ દક્ષિણ ભાગમાં આવેલા છે. ઉત્તર ભાગમાં આવેલા છે એટલે એને શું કહેવામાં આવે છે? ભૂખંડ કહેવામાં આવે છે, ભૂખંડ. અને દક્ષિણ ભાગમાં જે આવેલા છે એટલે એને જળ ગોળાર્ધ પણ કહેવામાં આવે છે, જળ ગોળાર્ધ પણ કહેવામાં આવે છે, પહેલી વસ્તુ. બીજું, ભૂમિખંડો અને મહાસાગરો જે છે એ કેવા છે એ આપણે વાત કરીએ, બરાબર. તો ઉત્તરમાં જે છે ઉત્તરમાં મોટા છે, ઉત્તરમાં એમની સાઇઝ મોટી છે, જ્યારે દક્ષિણમાં નાની છે. ભૂમિખંડની વાત કરીએ તો ભારતના નકશા ઉપર જ કહેવાનું. ભારતનો નકશો કેવો છે તો કે નીચે પાતળો છે, એટલે કે દક્ષિણમાં પાતળા છે, જ્યારે દક્ષિણથી ઉત્તર તરફ જતા ભૂખંડો પહોળા થતા જાય છે. જ્યારે દરિયાઈ મહાસાગરોમાં કેવું છે તો કે મહાસાગરો ઉત્તરમાં સાંકડા છે, દક્ષિણમાં જતા પહોળા થતા જાય છે, બરાબર. તો આ એક વસ્તુ જે છે લખી નાખવાની. બીજી વસ્તુ, ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણ આકારના છે. ત્રિકોણની આજુબાજુનો ત્રિકોણ જેવા આકાર જે છે એ જોવા મળે છે, બરાબર. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે મોટાભાગના જે ભૂમિખંડો જે છે એની પશ્ચિમ દિશામાં મહાસાગરો આવેલા છે, અથવા તો એની દક્ષિણ દિશામાં મહાસાગરો આવેલા છે. તો આ બધી વસ્તુ આ એની લાક્ષણિકતા થઈ. પછી ખંડ પ્રવાહન સિદ્ધાંત ચર્ચો. ખંડ પ્રવાહન એટલે કયો કહી શકશો તમે? કયો ખંડ પ્રવાહન? કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી. તો શું ચર્ચી શકો તમે કે ન ચર્ચી શકો? આવા બધા જે ક્વેશ્ચન હોય તો એમાં કીવર્ડ અત્યંત મહત્વના છે. આપણી અન્ડરસ્ટેન્ડિંગ ભલે ગમે એટલી હોય પણ અમુક કીવર્ડ આપણને મહત્વના યાદ હોવા જોઈએ. કીવર્ડ આવવા જ જોઈએ. જેમ કે ખંડ પ્રવાહનો સિદ્ધાંત આવે તો કયા કીવર્ડ આવવા જોઈએ? પહેલાં તો આલ્ફ્રેડ વેગનર આવવો જોઈએ કે ભાઈ આલ્ફ્રેડ વેગનર જે છે એણે ખંડ પ્રવાહન કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી આપી, બરાબર. તો ખંડ પ્રવાહન નામનો એક સિદ્ધાંત, એક કીવર્ડ આવવો જોઈએ. CD કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ, એક કીવર્ડ આવવો જોઈએ. આલ્ફ્રેડ વેગનર આવવો જોઈએ. 1912 આવે કે ન આવે એનાથી કોઈ ફેર નથી પડતો. એ સાલ છે, એ ક્યારે આપ્યો એનાથી કોઈ ફેર નથી પડતો. બીજું શું આવવું જોઈએ? આલ્ફ્રેડ વેગનરે એમ કીધું કે પહેલાં એક જ ખંડ હતો, તો એની માટેનો કીવર્ડ આવવો જોઈએ કે એક સુપર કોન્ટિનેન્ટ હતો, બરાબર. સુપર કોન્ટિનેન્ટ એક કીવર્ડ આવવો જોઈએ. એનું નામ હતું પેન્જિયા, એ કીવર્ડ આવવો જોઈએ. અને એક જ એની આજુબાજુ જે પાણી હતું એનું નામ હતું પેન્થાલાસા, તો એ કીવર્ડ આવવો જોઈએ. પેન્થાલાસા, સુપર કોન્ટિનેન્ટ, પેન્થાલાસા, પેન્જિયા, આ બધા કીવર્ડ આવવો જોઈએ. પછી ધીમે ધીમે, અને આ બધું 20 કરોડ વર્ષ પહેલાં હતું, એ પણ આવવું જોઈએ. 20 કરોડ વર્ષ પહેલાં. પછી 8 કરોડ વર્ષ પછી, એટલે કે 12 કરોડ વર્ષ પહેલાં શું થયું? એના બે ભાગની અંદર વિભાજિત થઈ ગયું. ગોંડવાના લેન્ડ અને લોરેશિયા. ઉત્તર તરફનો ભાગ લોરેશિયા અને દક્ષિણ તરફનો ભાગ ગોંડવાના લેન્ડ, બરાબર. લોરેશિયામાંથી શું બન્યું તો કે યુરેશિયા અને ઉત્તર અમેરિકા, અને ગોંડવાના લેન્ડમાંથી શું બન્યું એ બધું કહેવાનું. ભારત કોનો ભાગ હતો એ બધું કહેવાનું. તો એટલામાં ખંડ પ્રવાહન સિદ્ધાંત જે છે એ પૂરો થઈ જાય. ખ્યાલ આવ્યો કે? કીવર્ડ ટેકનિક અત્યંત મહત્વની છે, એટલે જ મેં પહેલા લેક્ચરમાં કીવર્ડ ટેકનિક ચલાવેલી હતી, બરાબર. કીવર્ડ ટેકનિક એ તમને હંમેશા કામ કરશે, કારણ કે જો પરીક્ષામાં પેપર ચેક કરવાવાળાને ખબર નથી કે તમે કોણ છો, કેવા છો, ઓલું પેલું, પણ એ તમારા કીવર્ડના આધારે જ પતો લગાવશે કે તમને આવડે છે કે નથી આવડતું. ખાલી ખંડ પ્રવાહન સિદ્ધાંતની અંદર તમે સુપર કોન્ટિનેન્ટ આ એક કીવર્ડ લખો ને એટલે ખબર પડી જાય કે તમને આવડે છે, બરાબર. ચલો બીજો ક્વેશ્ચન જુઓ. ભૂમિ સ્વરૂપો એટલે શું? ભૂમિ સ્વરૂપોના પ્રકાર જણાવો. જો તમે કીધું કે ભૂમિ સ્વરૂપ એટલે શું, તો કે આ 7 ખંડ રહે. અહીંયા આ 7 ખંડની કોઈ વાત નથી, 7 ખંડને કોઈ લેવા દેવા નથી. ભૂમિ સ્વરૂપ એટલે અહીંયા મેં એટલે કીધું તું કીવર્ડ ટેકનિકને એક્સપર્ટાઇઝ કરી નાખો. કીવર્ડ ટેકનિક. ભૂમિ સ્વરૂપ અહીંયા વાત કરે છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપ. પ્રથમ શ્રેણીના એટલે કે જે પહેલી જ વાર પૃથ્વીની રચના થઈને પહેલી જ વાર જે બન્યા કયા તો કે ભૂમિખંડો અને સમુદ્રખંડો. પછી દ્વિતીય શ્રેણીના એટલે કયા તો કે પ્રથમ શ્રેણીના જે બન્યા એની પછી વોલ્કેનિક એક્ટિવિટી, અર્થક્વેક એક્ટિવિટી, આ બધાના કારણે જે બન્યા એ કયા પર્વતો, નદીઓ, ફાટ ખીણો, એ બધા. અને તૃતીય શ્રેણીના કયા તો કે એ જે દ્વિતીય શ્રેણીના જે બન્યા, દ્વિતીય શ્રેણીના એની ઉપર જે બાહ્ય બળ લાગ્યા. કીવર્ડ અત્યંત મહત્વનો કયો છે? બાહ્ય બળો. તો કે કયા બાહ્ય બળ તો કે પવન, વરસાદ, ધોવાણ, ખવાણ, આ બધા એના કારણે જે બન્યા એ તૃતીય શ્રેણીના ભૂમિખંડો છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? એ જવાબ અહીંયા આવશે ભૂમિ સ્વરૂપો એટલે. અને ભૂમિ સ્વરૂપોના 3 પ્રકાર આવશે. ઓકે, ચલો. ભૂતક્તિ એટલે શું? મુખ્ય ભૂતક્તિઓ કઈ છે કહી શકશો? શું ક્વેશ્ચન હતો? ભૂતક્તિ એટલે શું? મુખ્ય ભૂતક્તિઓ કઈ છે, બરાબર. એટલે આ પ્લેટની વાત કરે છે. કઈ પ્લેટ છે, બરાબર. ટેક્ટોનિક પ્લેટ. તો કે આ એસ્થેનોસ્ફિયરની ઉપર જે તરે છે, જે પૃથ્વીનો પોપડો છે, લિથોસ્ફિયર, મૃદાવરણ, એ જે એની ઉપર જે પ્લેટ આવેલી છે એ બધી એ તકતી છે. મુખ્ય ભૂતક્તિઓ કઈ છે તો કે આ યુરોપની, એશિયાની, ઇન્ડિયન પ્લેટ ને, યુરેશિયન પ્લેટ ને,
પેસિફિક પ્લેટ, નઝાકા પ્લેટ. જો કે નઝાકા પ્લેટ નહીં આવે, એ તો ગૌણ તકતી છે, એ મુખ્ય નથી. મુખ્યમાં સાતે સાતના નામ લખવાના. હવે ભારતીય ભૂતકતીનું સંચાલન જણાવો. બરાબર, તો ભારતીય ભૂતકતી એટલે જ તો મેં તમને ડિટેલમાં સમજાવી. બરાબર, ચલો હવે એક રીતે સામાન્ય રીતે આપણે ઉપરથી વાંચેલો હોય તો ખબર ન હોય, પણ માની લો કે મેઇન્સમાં આવો જ પ્રશ્ન પૂછાઈ ગયો અથવા પ્રશ્ન પૂછાઈ ગયો, ચલો પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે કે ભારતીય ભૂતકતીના સંબંધમાં નીચેના વિધાનો ધ્યાને લો. તો આપણે ભારતીય ભૂતકતીનો જે એ છેલ્લો લાસ્ટ ટોપિક જે ચર્ચા કરેલી ને એ ભારતીય ભૂતકતીનો જ હતો. તો એના વિશે આપણને ખબર હોવી જોઈએ. ભારતીય ભૂતકતીમાં જો અત્યંત મહત્વના 2 પોઈન્ટ હોય ને તો આ માસ્કેરન આઇલેન્ડ અને 90 ઈસ્ટ રીજ જે છે એ અત્યંત મહત્વના પોઈન્ટ હતા. અને ભારતીય ભૂતકતી કઈ છે તો કે આ હિમાલય જે છે એનું નિર્માણ થયેલું છે, એના વિશે આપણે લખવાની. એ ભારતીય ભૂતકતી અને યુરેશિયન અથવા ભારતીય ભૂતકતીને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ પણ કહે છે. ઓસ્ટ્રેલિયા હારે પણ એ જોડાયેલી છે અને એનું યુરેશિયન પ્લેટ જે છે એ ભટકા રીતે રહે છે, એટલે કે હિમાલયનું નિર્માણ થયેલું છે. તો ઇન શોર્ટ એક હિમાલયન અને જે અંડરગ્રાઉન્ડ સમુદ્રની અંદર જે જળમગ્ન થયેલા જે પર્વત શ્રેણીઓ છે કઈ તો કે માસ્કેરાન અને 90 ઈસ્ટ, એના વિશે લખવું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો પછી છે પેન્જિયાનો અર્થ સમજાવો. સમજાઈ શકો કે ન સમજાઈ શકો? ચલો પહેલાં તો હું એમ કહું કે પેન્જિયાનો અર્થ સમજાવવા ક્વેશ્ચન પૂછેલો છે. તો આમાં અત્યંત મહત્વના કીવર્ડ કયા છે કે જે કીવર્ડ તમારા આન્સરની અંદર આવવા જોઈએ એવા કીવર્ડ કયા છે? ચલો, એક તો આદિ મહાખંડ. આદિ મહાખંડ એ જર્મન ભાષાનો શબ્દ છે. બરાબર, પેન્જિયા જર્મન ભાષાનો શબ્દ છે અને એનો મતલબ શું થાય? આદિ મહાખંડ. આદિ એટલે સૌથી જૂનું, એટલે કે આદિ મહાખંડ તો આવવો જ જોઈએ. અને બીજો છે સુપર કોન્ટિનેન્ટ, SC સુપર કોન્ટિનેન્ટ એક કીવર્ડ આવવો જોઈએ. બરાબર, ચલો બીજું ગોંડવાના લેન્ડ વિશે માહિતી આપો. તો એમાં મહત્વના કીવર્ડ કયા કયા આવે અથવા એમાં શું માહિતી આવે? ચલો સૌથી પહેલાં તો ગોંડવાના લેન્ડ વિશે પહેલાં આપણે એ કહેવું પડે કે આલ્ફ્રેડ વેગનરના મત પ્રમાણે સમગ્ર પૃથ્વી પહેલાં એક સુપર કોન્ટિનેન્ટ હતી, એક આદિ મહાખંડ હતી જેનું નામ હતું પેન્જિયા 20 કરોડ વર્ષ પહેલાં. બરાબર, પછી એમાં 12 કરોડ વર્ષ પહેલાં એમાં ભંગાણ સર્જાયું, જેમાં ઉત્તર તરફના ભાગને શું કહેવાય તો કે લોરેશિયા અને દક્ષિણ તરફના ભાગને ગોંડવાના લેન્ડ કહેવાય. અને આ ગોંડવાના લેન્ડમાં આજના સમયના આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, ભારત આ બધાનો સમાવેશ છે થતો હતો. ગોંડવાના લેન્ડની વાત પૂરી. બરાબર, કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે? શા માટે? દક્ષિણ ગોળાર્ધને. કેમ? કારણ કે અહીંયા સમુદ્રો મહાસાગર જે છે એ વધુ છે એટલે. બરાબર, ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય છે? ખંડ પ્રવહનના સિદ્ધાંતને કઈ રમત દ્વારા સમજાવી શકાય છે? જિગ્સો પઝલ દ્વારા. બરાબર, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે? રાઈટ, પર્વતો, નદીઓ, મેદાનો, ખીણ પ્રદેશો એટલે કે વેલી. બરાબર, ઉચ્ચ પ્રદેશો. બરાબર, નદીઓ, આ બધા ફાટ, ખીણો, એ બધા. કઈ વિચારધારાએ ખંડ પ્રવહન સિદ્ધાંતને અનુમોદન આપ્યું? કઈ વિચારધારાએ અનુમોદન આપ્યું ખંડ પ્રવહનને? ભૂતકતી. બરાબર, જે પ્લેટ ટેક્ટોનિક થિયરી. મોટી ભૂતકતીઓ કઈ છે? સાતે સાતના નામ લખી નાખવાના. પેસિફિક ને ઇન્ડિયન ને એ બધી. ભૂતકતીની સંખ્યા કેટલી છે? ઓકે, કઈ ડાઉટ હોય તો પૂછી લો. સ્વાધ્યાય પણ અહીંયા પૂરું થઈ જાય છે.